જો મિત્રો તમે બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આપણા લોગ કેટલા દિવસથી આવતા નહીં હોય એના માટે સોરી, કારણ કે હવે પરીક્ષા નજીક આવી એટલે વાંચવાનું બધું હોય. તો આપણે હે ને જો પાછા આવી ગયા છે જયભાઈની મેળી ઉપર આવી ગયા છે ઢાબા ઉપર ને જો સનસેટ થઈ ગયો હે, પૂરું થઈ ગયું હે બધું. હું કહું હે ને આપણે સનસેટ થાય ને એ આપણે બતાવીશું. તો આ જયભાઈ ઘેર હતા નહીં અને પેટમાં દુખે છે કાલનું, એટલે એ દવાખાને ગયા હતા ગામમાં. તો પછી હું ગયો નહીં તો સનસેટ એ ન બતાવી ગયો. તો હવે કાલ સનસેટનો વારો આવે. અને જો આજે ને આપણે ભજીયાનો પ્રોગ્રામ છે ગાય, આપણે અહીંયા ભજીયા કરવાના છે જયભાઈ મેળીએ. તો જોવો આ બધું હવે વ્યૂ જોઉં. અને હે ને અમારે કાંઈ માલ સામાન બધું લેવા જવાનો છે, તો આપણે હે ને પેલા લઈ આવીએ અને પછી તમને મળીએ. અને ગાય પવન આજ બહુ છે જોવો. અને આપણે માલ સામાન તો એ મેં ઊંઘ્યો આગળ પૂછવા, તો એ કે હજી વાર છે. તો આપણે શું વાંધો, સાચી જ વાત છે ને ગાય. જો પવન જો જયભાઈનો વાળ જો ઉડે આમ જો, એટલો પવન છે. અમારે તેલ માખેલું છે ભાઈ, જો અહીંયા જો બધી ખેતર ને બધું જો ગાઈસ. અને ગાઈસ હે ને અહીંથી આવડું આપણું મંદિર છે. આમ જો જયભાઈનો કબાડો બધો અહીંયા જ પડ્યો છે. જો તેલના ડબ્બા ને બધું જો આવડા બધું મંદિર છે આપણું. વાંથી એન્ટ્રેસ છે આમ આવીને આમ બધા રસ્તા. તો તમે કોમેન્ટ કરશો ને તો આપણે મંદિરને આપણે હે ને બતાવીશું. આપણે અંદર જાઉં બધું મંદિર અંદરથી ખોલશું. જયભાઈને અમે બે જોવો, અમે જાઉં જયભાઈને બે ને જો અહીંયા બધાના ખેતર ઝૂમ કરીએ. જો મૂલી કામેથી જાય છે, તમને દેખાતું હોય ને તો. હા બોલો. હાલ તો આપણે ગામમાં જવાને શીખણ લેવા થઈ ગયું. તો જો ગાઈસ શીખણ લેવા જયભાઈ આવ્યા છે આપણે બોલાવવા. તો હાલો હવે જઈએ શીખણ લઈ આવીએ અને પછી તમને મળીએ. ગાઈસ આવી ગયા અહીંયા આપણે શીખણ લઈ. અને આપણા કઈ ઢાઢા હાથ નથી થયા, કારણ કે આપણે સાયકલ લાગતા હતા. જો જયભાઈ છે ને એના હાથ ઢાઢા થઈ ગયા છે, કારણ કે છે ને જયભાઈ રહેવા દો. એ તો ગઈ છે ને એને પકડ્યું હતું શીખણ, એને પકડ્યું હતું વાને. આપણે સાયકલ લાગતા હતા એટલે આપણે કઈ ઢાઢા હાથ આપણા થયા નથી. અને આ છે ને જો આ આપણો વાળો છે. આ બધું તો માં ઓલો લાકડું દેખાય ને ત્યાં લગે આપણો વાળો જે માં આમ વહી જાય બધા. અને આ પોપિયો દેખાય ને ચાલો નહીં, પોપિયો નહીં પણ આ વાળ દેખાય ને ત્યાં લગી આપણો એવડો મોટો વાળો છે ગાય. જયભાઈનું ઘર જો અહીંથી દેખાય છે જો. અને ગાય ત્યાં હે ને કાં અમે આવ્યા ને તો શીખણ ત્યાં દીધું. તો એ કે અમારે હે ને હવે ઓલો આપણે ધાણાનો ઓર્ડર પૂરું કરવા જવું જોઈએ ને આકડી સુધારે કહે 1 સેકન્ડ ગાઈસ. એ ઓલો ધાણા આપણે લેવા જવા નતા. અને ગાઈસ છે ને હજી આપણે ધાણા લેવાનું જવાનું છે. જયભાઈ આગળ કહેતા હતા એમ જ કે હું તમને એ કહેતો હતો કે ત્યાં અમે શીખણ દઈને ગયા ને જયભાઈ નડી ઉપર, ત્યાં બધા છે ને હમણાં બાયું હતા, એટલે જયભાઈના મમ્મી ને મારા મમ્મી ને બધા હતા. તો એ કહે છે ને અમારે અહીં ભજીયા બનાવવાના છે, અટાણા અમારે પ્રોસેસ ચાલુ કરવાની છે. તો હવે આપણે જઈએ ધાણા લેવા, આપણે અમારી પ્રોસેસ ચાલુ કરવાની. તો એ પછી અમે અહીંયા આવતા રહ્યા, અમને છે ને બ્લોકમાં લેતા નહીં, તો પછી અમે અહીંયા આવતા રહ્યા. જો ને હવે છે ને આપણે આપણા વાળામાં જઈએ ધાણા લેવા. તો ધાણા છે ને પેલા આપણે લઈ લઈએ પછી તમને મળીએ. તો ગાઈસ છે ને આપણે 2 ટમેટા ઘટી ગયા હતા. આપણે ધાણા તો ગામમાંથી લઈ આવ્યા હતા. જુઓ 2 ટમેટા ઘટી ગયા, કે હજી 2 ટમેટા લઈ આવો. હવે આપણે છે ને આપણા વાળામાં ટમેટા તો ટમેટી છે એટલે એમાં ટમેટા થયા હતા. જો આપણે લઈ આવ્યા છીએ. હાલો હવે આપણે દહીં આવીએ. તો ગાઈસ પેલા હે ને દહીં આવું પછી તમને મળો. જો આપણે ઘેર આવી ગયા. તો ગાઈસ આપણે ટમેટા દઈને આવતા ગયા છીએ અને હવે તમને બતાવી. હા આવી ભાઈ, હવે ખાવા બટકે બની ગયા, ગરમ ગરમ છે તો આવી જાઓ. તો હું તમને બતાવી દઉં કે અમારો રસ્તો ક્યાં છે. અમારો પટેલ સમાજ છે. જો આ અમારો સમાજ, ત્યાંથી આ રોડ આવે ને ત્યાંથી આમ આવવાનું. જો આ બધા ઘર છે.
અને આમ રસ્તો જાય ને આમ સીધું હાલ્યું જવાનું ત્યાંથી આપણું ઘર અને પછી દીપભાઈનું ઘર. પેલા આપણું આવે પછી દીપભાઈનું ઘર આવે. આ ઘર આપણું છે અને આ આપણો વાળો છે. આ રામાપીરનું મંદિર છે. તો ગાઈસ હવે હે ને આવડા બ્લોગ બહુ લાંબો થઈ ગયો અને આપણે ભજીયા ખાઈ છે એની બધી એને આપણે હે ને નેક્સ્ટ પાર્ટમાં આપણે બતાવી દઉં. તો આવડો આ બ્લોગ હવે બહુ લાંબો થઈ ગયો છે. તો આવડા બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.